શ્રી વિદ્યાવિહાર પ્રાથમિક શાળા ઓનલાઈન એજ્યુકેશન ક્લાસમાં આપનું સ્વાગત કરે છે। આજે આપણે ધોરણ 8ની અંદર હિન્દી વિષય ભણીશું। આજના વિડીયોમાં આપણે પાઠ 2 ભણીશું, જેનું શીર્ષક છે ઈદગાહ, જે એક કહાની છે। આ પાઠના લેખક છે પ્રેમચંદ। આપણે સૌથી પહેલા પ્રેમચંદ વિશે જાણકારી મેળવીએ। પ્રેમચંદનો જન્મ ઉત્તર પ્રદેશના વારાણસીમાં થયો હતો। એમનું મૂળ નામ ધનપતરાય હતું। પ્રારંભમાં તેઓએ ઉર્દુ ભાષામાં લખવાની શરૂઆત કરી હતી। ઉર્દુ ભાષામાં તેઓ નવાબ રાયના ઉપનામથી લખતા હતા। ત્યારબાદ તેમણે હિન્દી ભાષાની અંદર પ્રેમચંદ નામે લખવાની શરૂઆત કરી। વ્યવસાયે તેઓ એક શિક્ષક હતા, પરંતુ ગાંધીજી દ્વારા ચલાવવામાં આવેલ અસહયોગ આંદોલનમાં ભાગ લેવાના કારણે તેમણે પોતાની સરકારી નોકરી છોડી દીધી અને ત્યારબાદ લેખન કાર્ય છે એ આગળ વધાર્યું। એમની મુખ્ય કૃતિઓની વાત કરીએ તો ગોદાન અને નિર્મલા છે એમના ચર્ચિત ઉપન્યાસ છે। એ સિવાય એમની કહાનીઓનો સંગ્રહ માનસરોવર ભાગ 1 થી લઈને 8ની અંદર છે એ સંગ્રહિત કરવામાં આવ્યો છે। હવે આપણે આ ઈદગાહ કહાની વિશે પરિચય મેળવીએ કે આ પાઠની અંદર હામિદ નામના એક નાના એવા બાળકની છે વાત છે। હામિદ છે એ ઈદગાહના મેળામાં જાય છે। હામિદ છે એક ગરીબ નિર્ધન બાળક છે, તેની પાસે પૈસા નથી। એ ઈદગાહના મેળામાં જાય છે ત્યારે પોતે દિવસ દરમિયાન ભૂખ્યો તરસ્યો રહે છે। મેળામાં જાત જાતના રમકડા છે, એ એમાંથી કંઈ પણ નથી ખરીદતો, પરંતુ એની પાસે જે થોડાક પૈસા છે એનાથી એ પોતાની દાદી માટે એક ચીપિયો છે એ ખરીદે છે। હામિદ છે એને ખબર છે કે જ્યારે પોતાની દાદી છે એ રસોઈ બનાવે છે ત્યારે લોઢી પરથી રોટલી ઉતારવા જાય છે ત્યારે એની દાદીના હાથ છે એ દાઝી જાય છે। પોતાની દાદીના હાથ છે એ ન દાઝે એટલા માટે અને ઘરમાં એક કામની વસ્તુ છે આવે એટલા માટે પોતે કોઈ રમકડા નથી લેતો, પોતે કંઈ ખાતો નથી, કાંઈ પીતો નથી અને એક ચીપિયો છે પોતાની દાદી માટે લઈને આવે છે। આમ અહીં આ કહાનીની અંદર હામિદની અંદર રહેલા ત્યાગ, સદભાવ અને વિવેકના ગુણ છે એ દર્શાવવાનો પ્રયત્ન છે અહીંયા કરવામાં આવ્યો છે, જે વિદ્યાર્થીઓની અંદર પણ આ ગુણો છે વિકસિત થાય એ હેતુથી અહીં સરસ મજાની કહાની જે આપણને આપી છે, જે આપણે હવે ભણીએ। હવે આપણે પાઠ્યપુસ્તકની અંદર પાઠ 2 જોઈએ। અહીં આપણે લેખક પરિચય અને પાઠ પરિચય પહેલેથી જોઈ ચૂક્યા છીએ, એટલે આગળ પાઠ છે એ જોઈએ। પાઠની શરૂઆત કરીએ એ પહેલાં તમે તમારી આ પાઠની અંદર આવતા સમાનાર્થી શબ્દ, શબ્દસમૂહ માટેના એક શબ્દ અને મુહાવરા છે એના અર્થ હું સાથે સાથે પાઠની સાથે કહેતો જઈશ। જે શબ્દના સમાનાર્થી શબ્દ કે શબ્દસમૂહ માટેનો એક શબ્દ તમને ન આવડતો હોય એ તમે તમારી સાથે નોટબુકની અંદર નોંધ કરતા જજો। જોઈએ પાઠ 2। रमज़ान के पूरे 30 रोज़ों के बाद आज ईद आई है। रमज़ान एक મહિનાનું નામ છે, જેમ કારતક, માક્ષર, પોહ વગેરે મહિનાઓ છે એ રીતે રમઝાન છે એક મહિનો છે। રમઝાન કે પૂરે 30 રોઝો, રોઝો શબ્દનો અર્થ થાય ઉપવાસ। રમઝાનના પૂરા 30 ઉપવાસના દિવસો પછી આજ ઈદ આવી છે। ઈદ છે એક ત્યોહાર છે, કે છે કે આજ ઈદનો ત્યોહાર આવ્યો છે। कितना मनोहर, कितना सुहावना प्रभात है। मनोहर, मन को हरने वाला, मनोहर આ શબ્દ સમૂહ માટેનો એક શબ્દ છે। કહે છે કેટલો મનોહર, કેટલો સુહાવનો એટલે કે સુંદર મજાનો પ્રભાત। પ્રભાત શબ્દનો અર્થ થાય છે સવાર। કેટલી સુંદર મજાની સવાર છે। आज का सूर्य देखो कितना प्यारा, कितना शीतल है, मानो संसार को ईद की बधाई दे रहा है। આગળ લેખક વાત કરે છે કે અરે જો આજનો સૂર્ય કેટલો પ્રિય છે, કેટલો શીતલ। શીતલ શબ્દનો અર્થ થાય ઠંડા, સમાનાર્થી શબ્દ છે ઠંડા। હવે આપણને બધાને ખબર છે કે સૂર્ય ક્યારેય ઠંડો હોતો નથી, પણ અહીં લેખક કહાનીના લખાણમાં છે પ્રયોગો કરે છે, જાણે આજ સૂર્ય પણ સંસારને ઈદની અભિનંદન છે પાઠવતો હોય એ રીતે એ પણ એ ઠંડો થઈ ગયો હોય એવું લાગે છે। ગાંવ મેં કિતની હલચલ है, ગામમાં કેટલી હલચલ, ચહલ પહલ છે। ईदगाह जाने की तैयारियां हो रही है, અને બધા લોકો છે ઈદગાહ જવા માટેની તૈયારી કરી રહ્યા છે। ईदगाह છે એ શબ્દ સમૂહ માટેનો એક શબ્દ છે। जहाँ ईद की नमाज पढ़ी जाती है वह जगह, એના માટે એક શબ્દ છે ईदगाह।
लोग ईदगाह जवानी तैयारी करी रहा है। किसी के कुर्ते में बटन नहीं है, पड़ोसी के घर में सुई धागा लेने दौड़ा जा रहा है। कोईकना कुर्तामां बटन नहीं तो ये बटन नखावा टाँकवा माटे पाड़ोशीना घरे सोय दोरो लेवा माटे दौड़ीने जई रह्यो छे। किसी के जूते कड़े हो गए, उसमें तेल डलवाने के लिए तेली के पास भागा जाता है। तो वળી કોઈકના જૂતા કહેતા બૂટ છે કડક થઈ ગયા છે, કઠણ થઈ ગયા છે, એમાં તેલ નખાવા માટે તેલી, તેલ વેચને વાલા, એના માટે શબ્દ સમૂહ માટે એક શબ્દ છે તેલી। એ તેલ વેચનાર પાસે જઈ રહ્યો છે અને તેલ માંગી રહ્યો છે, જેથી કરી એ પોતાના એ બૂટની અંદર તેલ નાખી શકે અને એ પોતાના બૂટ છે એને નરમ બનાવી શકે। હવે આ વાત અત્યારે આપણે થોડીક અનુભવતા નથી, એનું કારણ છે કે લેખક આ કહાનીમાં જે વર્ણન કરે છે એ આપણા દેશની આઝાદી પૂર્વેની ગ્રામ્ય વિસ્તારની ઘટનાનું છે અહીંયા વર્ણન કરવામાં આવ્યું છે। આમ પણ પ્રેમચંદે આ કહાની 1935-36 આસપાસ છે એ લખી હોવાનું મનાય છે। એટલે આપણા દેશનું આ ગામડાનું વર્ણન જે કરવામાં આવ્યું છે એ કઈ સાલનું છે? 1935-36 આસપાસનું છે। જલ્દી જલ્દી બેલો को सानी पानी दे दे, झड़प झड़पथी बळदने सानी पानी, सानी છે એક સામગ્રી છે, એક ચારાની સામગ્રી છે જે પાણી સાથે મેળવી અને બળદને ખવડાવવામાં આવે છે। ईदगाह से लौटते लौटते दोपहर हो जाएगी, 3 कोस का पैदल रास्ता, फिर सैकड़ों आदमियों से मिलना भेटना। ईदगाह थी पाछा आवता आवता कहे छे कि बपोर थई जशे। वળી 3 कोसनो, અહીં કોષ શબ્દ વાપર્યો છે જે એક અંતરનું માપ છે। જેમ અત્યારે આપણે અંતર છે કિલોમીટરની અંદર માપીએ છીએ, 2 કિલોમીટર 4 કિલોમીટર, એ રીતે આ પહેલાના સમયની અંદર અંતર છે એ કોષના આધારે માપવામાં આવતું હતું। એટલે લેખક કહે છે કે 3 કોષનો પગપાળા રસ્તો છે, ચાલીને ત્યાં સુધી જવાનું છે, વળી ત્યાં કેટલા બધા માણસોને મળવાનું ભેટવાનું થશે, એટલે બપોર પહેલા પાછું આવવું સંભવ નથી। લડકે सबसे ज्यादा प्रसन्न है, किसी ने 1 रोजा रखा है, वह भी दोपहर तक, किसी ने वह भी नहीं, लेकिन ईदगाह जाने की खुशी उनके हिस्से की चीज है। આગળ કહાની વધારતા લેખક વાત કરે છે કે બાળકો સૌથી વધારે પ્રસન્ન છે। કોઈ કે એમાંથી 1 રોજુ રાખ્યું છે, કોઈ કેવળ 1 રોજો પણ રાખ્યો નથી, 1 દિવસનો પણ ઉપવાસ રાખ્યો નથી, પણ ઈદગાહ જવાની ખુશી તો એ બાળકોના જ ભાગની વસ્તુ છે। रोजे बड़े बूढ़ों के लिए होंगे, इनके लिए तो ईद है, रोज ईद का नाम रटते थे, आज वह आ गई। रोजा तो वडीलो माटे होता हशे, आमना माटे तो आ ईदनो त्योहार छे। रोज ईदनुं नाम लेता हता कि क्यारे ईद आवशे, क्यारे ईदनो त्योहार आवशे, आज हवे ईद आवी गई छे। अब जल्दी पड़ी है कि लोग ईदगाह क्यों नहीं चलते, अने हवे उतावळ थई चाली छे कि लोको केम ईदगाह नथी चालता। उनकी अपनी जेबों में तो कुबेर का धन भरा हुआ है, एमना पोताना खिस्सामां तो कुबेरनुं धन भरेलुं छे। आ कुबेर शब्द छे ए पण शब्द समूह माटेनो एक शब्द छे। धन के देवता एना माटे कुबेर शब्द छे ए वपराय छे। एक मान्यता एवी छे कि देवोना राजा इंद्र छे एनो संपूर्ण खजानो छे आ कुबेर नामना देवता पासे रहेलो छे। तो कहे छे कि ए कुबेर पासे जेटलुं धन छे एटलुं धन आ बाळको पासे जाणे होय ए रीते ए वर्तन करी रह्या छे। बार बार जेब में से अपना खजाना निकाल कर गिनते हैं और खुश होकर फिर रख देते हैं। वारंवार खिस्सामांथी पोतानो एक खजानो काढे छे अने वળી पाछा प्रसन्न થઈ અને ફરી પાછા પોતાના ખિસ્સામાં મૂકી દે છે। महमूद गिनता है, 1 2 10 12, उसके पास 12 पैसे है। महमूद गणवानी शुरुआत करे छे, एनी पासे 1 2 3 एम करता करता 12 पैसा छे एनी पासे छे। जो अहींया लेखक जे वाक्य वापरे छे આપણે સ્પષ્ટ કરીએ, એની પાસે 12 પૈસા છે, 12 રૂપિયા છે નહીં। કારણ કે આપણે જેમ વાત કરીએ પ્રમાણે કે કહાની આપણે દેશ આઝાદ થયો એ પહેલાના સમયની છે, એટલે એ સમયે ચલણમાં પણ 1 પૈસા 2 પૈસા વગેરે વગેરે જે કોઈ પણ સિક્કાઓ હતા એ ચલણમાં છે। મોહસિન के पास 1 2 8 9 15 पैसे है। तो वળી मोहसिन नामनो एक बीजो बाळक छे एनी पासे 15 पैसा छे। इन्हीं अनगिनत पैसों से अनगिनत चीजें लेंगे, अने आ अनगिनत जिसे गिना न जा सके वह आ शब्द समूह माटेनो एक शब्द है। कहे छे कि आ अनगिनत आ जे पैसा ने गणी पण नथी शकाता एवा पैसाथी गणी न शकाय एटली बधी वस्तुओ छे ए लेशुं। पछी आगळ वात करे छे कि आ पैसाथी शुं शुं लेशुं, तो कहे छे कि खिलौना, मिठाइया, गेंद और न जाने क्या क्या, रमकड़ा लेशुं, मिठाई लेशुं अने खबर नहीं केटली वस्तुओ छे आ पैसाथी लेशुं। सबसे ज्यादा प्रसन्न है हामिद,
હવે આપણા અહીંથી પાઠના નાયક એવા હામિદની વાત શરૂ થાય છે કે સૌથી વધારે પ્રસન્ન છે હામિદ ગરીબ सूरत। सूरत શબ્દનો અર્થ થાય ચહેરો, કે એનો ચહેરો છે ગરીબ છે, दुबला पतला लड़का, एकदम दुबળો પાતળો એ છોકરો છે। जिसका बाप गत वर्ष हैजे की भेंट हो गया, જેના પિતા ગયા વર્ષે હેઝાની ભેટ થઈ ગયા। આ મુહાવરો છે હેઝે કી ભેટ હોના, તો હેઝે કી બીમારી સે મર જાના। એ હેઝા એ એક રોગનું નામ છે જેને આપણે ગુજરાતીમાં કોલેરા તરીકે ઓળખીએ છીએ। અહીં કહ્યું છે કે હામિદના પિતાનું મૃત્યુ કોલેરાના રોગના કારણે થઈ ચૂક્યું છે। फिर આગળ જોઈએ પાઠ। फिर एक दिन माँ भी मर गई, अब हामिद अपनी बूढ़ी दादी अमीना की गोद में है और उतना ही प्रसन्न है। અને પછી એક દિવસ એના પિતાના મૃત્યુ બાદ એની માતાનું પણ મૃત્યુ થઈ ગયું। હવે હામિદ પોતાની દાદી અમીનાની પાસે રહે છે અને એટલો જ પ્રસન્ન છે જેટલો પ્રસન્ન એ પોતાના માતા પિતા સાથે હતો। हामिद के पाँव में जूते नहीं हैं, सिर पर एक पुरानी टोपी है जिसका गोटा काला पड़ गया है। હવે અહીં હામિદનું શારીરિક વર્ણન કરે છે, કહે છે કે એના પગમાં જૂતા નથી, એના પગમાં પહેરવા માટે બૂટ ચપ્પલ છે નહીં। સિર પર એક પુરાની ટોપી है, માથા પર એક જૂની ટોપી છે એના મસ્તક પર છે। जिसका गोटा काला पड़ गया है, અને જેની અંદર એ ટોપીની અંદર જે ભરતકામ કરવામાં આવ્યું છે એ પણ હવે કેવું થઈ ચૂક્યું છે, કાળું પડી ચૂક્યું છે। फिर भी वह प्रसन्न है, છતાં પણ એ ખુશ છે। અભાગીની અમીના अपनी कोठरी में बैठी रो रही है। અભાગીન જેના ભાગ્ય સારા નથી એ કહે છે કે અભાગણ અમીના પોતાની કોઠરીમાં, પોતાની ઓરડીમાં बैठी रड़ी रही છે। आज ईद का दिन और उसके घर में दाना नहीं है। आज ईदનો ત્યોહાર છે, ઈદનો દિવસ છે અને એના ઘરમાં ખાવા માટે એક દાણો પણ નથી। इस अंधकार और निराशा में वह डूबी जा रही है। અને આ જ વાતના અંધકાર અને નિરાશા હતાશામાં કે આજ ઈદના ત્યોહારના દિવસે એના ઘરમાં કંઈ ખાવાનું નથી, એ નિરાશ થઈ રહી છે। કિસને બોલાયા था इस निगोड़ी ईद को, અને પોતે ઈદને છે કહે છે કે કોણે બોલાવી હતી આ નિગોડી, આ નિકમ્મી આ ઈદને કોણે આવવાનું કીધું હતું। અમીના કા દિલ કચોટ રહા હૈ, અમીના છે એનું દિલ છે કચોટી રહ્યું છે, અમીનાનું દિલ છે દુખી થઈ રહ્યું છે। અને પછી આગળ વાત કરે છે, ગાંવ મેં બચ્ચે अपने अपने बाप के साथ जा रहे हैं। ગામના બધા બાળકો પોતપોતાના પિતા સાથે ઈદગાહ જઈ રહ્યા છે। हामिद का बाप अमीना के सिवाय और कौन है, उसे कैसे अकेले जाने दे। हामिदનું તો અમીના સિવાય કોઈ છે નહીં, અમીના કઈ રીતે હામિદને એકલો ईदगाहના મેળામાં જવા દે। उस भीड़ भाड़ में बच्चा कहीं खो गया तो क्या होगा। અમીનાને ચિંતા થાય છે કે એ ભીડ ભાડમાં, એક ગર્દીમાં બાળક ક્યાંક ખોવાઈ ગયું તો નહીં। અમીના ઉસે યો ન જાને દેગી, પછી અમીના મનમાં વિચાર કરે છે કે નહીં, હું એને એમ જવા દઈશ નહીં। નન્ही सी जान 3 कोस चलेगा कैसे, पैरों पे छाले पड़ जाएंगे। કહે છે કે એક તો એ ખૂબ નાનો છે અને વળી 3 કોસ જેટલું પગપાળા પગે ચાલીને જવાનું છે, વળી એટલું બધું પગે ચાલશે, એની પાસે તો પગમાં બૂટ ચપ્પલ પણ નથી, તો એના પગમાં છાલા કહેતા ફરફોલા પડી જશે। जूते भी तो नहीं है, कुल 2 आने पैसे बच रहे हैं, 3 पैसे हामिद की जेब में, 5 अमीना के बटवे में। પછી કહે છે કે હવે કુલ 2 આના જ છે વધી રહ્યા છે, 3 પૈસા હામિદ પાસે છે અને 5 પૈસા અમીનાના બટવામાં, 5 પૈસા અમીના પાસે છે એ છે। यही तो बिसात है और ईद का त्योहार, બસ આજ તો અમીનાની હેસિયત છે અને આજ વળી આ ઈદનો ત્યોહાર આવ્યો છે। અલ્લાહ હી બેડા પાર લગાએગા, અને કહે છે કે હવે તો અલ્લાહ જ છે એ જ અમારો કંઈક બેડો છે પાર લગાવશે, કહેતા અમને આ સંકટમાંથી બચાવશે। हामिद भीतर जाकर दादी से कहता है, तुम डरना नहीं अम्मा, मैं सबसे पहले आऊँगा। અમીના હજી આ વિચારી રહી છે કે નહીં, હું હામિદને આ ઈદગાહના મેળામાં નહીં જવા દઉં। એ જ સમયે હામિદ છે ત્યાં આવે છે અને અમીનાને કહે છે કે અમ્મા તું ડરતી નહીં, હું જોજે સૌથી પહેલાં જઈ અને પાછો આવી જાશ। ગાંવ સે મેલા ચલા, ગામથી મેળો ચાલ્યો, મેળામાં જવા માટે લોકો ચાલ્યા। और बच्चों के साथ हामिद भी जा रहा था, અને ગામના બીજા બાળકોની સાથે હામિદ પણ મેળામાં જઈ રહ્યો હતો। कभी दौड़कर आगे निकल जाता,
फिर किसी पेड़ के नीचे खड़े होकर साथ वालों का इंतजार करता। क्यारेक झड़पथी दौड़ी અને આગળ નીકળી જતો તો ક્યાંક કોઈક વૃક્ષની નીચે બેસી અને પોતાના ગામના જે લોકો એની સાથે આવી રહ્યા છે એમની વાટ જોવા લાગતો। हामिद के पैरों में तो जैसे पर लग गए हैं, वह कभी थक सकता था અને જાણે એવું લાગી રહ્યું હતું કે હામિદના પગમાં તો પાંખો નીકળી આવી છે, એ ક્યારેય થાકી શકે એમ હતો નહીં। કહેતા હામિદ ઉત્સાહ સાથે ઈદગાહના માર્ગ તરફ આગળ વધી રહ્યો હતો। ઈદગાહના માર્ગનું એ વર્ણન કરે છે કે ઈદગાહના માર્ગમાં શું શું આવે છે, તો એની વાત કરે છે। बड़ी बड़ी इमारतें आने लगी, यहाँ अदालत है, यहाँ कॉलेज है, यहाँ कलाघर है, आगे चले। तो ईदगाहના માર્ગમાં ચાલતા ચાલતા રસ્તામાં મોટી મોટી ઇમારતો, મોટા મોટા ભવનો આવવા માંડ્યા। કોઈક કહે છે કે આ અદાલત છે, કોઈક આ કોલેજ છે, આ કલાઘર છે, જ્યાં અલગ અલગ કલાઓ છે ભજવવામાં આવે છે, ત્યાંથી તેઓ આગળ ચાલે છે। હલવાઈઓ કી દુકાને શરૂ હુઈ, ત્યાંથી આગળ ચાલતા હલવાઈઓની એટલે કે મીઠાઈઓની દુકાનો છે શરૂ થાય છે। આજ ખૂબ સજી હુઈ હૈ, આજ ઈદનો ત્યોહાર છે એટલે આ દુકાનો ખૂબ સજાવેલી છે। इतनी मिठाइयाँ कौन खाता है, देखो ना एक एक दुकान पर मनो होगी। પછી એટલી બધી મીઠાઈ જોઈને વિચાર આવે છે કે આટલી બધી મીઠાઈઓ કોણ ખાતું છે, એક એક દુકાનો પર મણમણ મીઠાઈઓ છે એ આવેલી છે। સહસા ઈદગાહ નજર આવી, અને અચાનક ઈદગાહ છે એ નજર આવી જાય છે। इमली के घने वृक्ष की छाया है, इमलीना घनघोर वृक्षની છાયા છે આવેલી છે। નીચે પક્કા ફર્શ है, નીચે પાક્કું ફર્શ છે આવેલું છે। उस पर जाजिम बिछी हुई है, અને ફર્શ ઉપર જાજમ છે પાથરેલી છે। રોજેદારો की पंक्तियाँ एक के पीछे एक न जाने कहाँ तक चली गई, અને રોજેદારાઓની જે રોજા રહેલા છે, જે ઉપવાસ રહેલા છે, એમની પંક્તિઓ કહેતા એમની હરોળબદ્ધ લાઈનમાં एक પછી એક જાણે ન જાને ક્યાં સુધી છે એ લાઈન ચાલી गई। यहाँ कोई धन और पद नहीं देखता, इन ग्रामीणों ने भी वजू किया और पिछली पंक्ति में खड़े हो गए। અહીંયા કોઈ ધન અને પદ નથી જોતું, અહીંયા ઈશ્વરના ઘરમાં બધા જ છે એક સમાન છે। આ ગામડાના લોકોએ પણ એ જ કર્યું અને વજુ કરી અને તેઓ પણ પાછળની પંક્તિમાં જોડાઈ ગયા। વજુ શબ્દ છે એ પણ શબ્દ સમૂહ માટેનો એક શબ્દના અર્થમાં છે કે લોકો છે એ પ્રાર્થના ઇબાદત કરવા માટે જ્યારે ઈદગાહમાં જાય છે એ પહેલાં હાથ પગ ધોવાની જે ક્રિયા કરે છે એને વજુ શબ્દ કહે છે। कितना सुंदर संचालन है, कितनी सुंदर व्यवस्था, અને જુઓ તો ખરા કેટલું સુંદર સંચાલન છે, કેટલી સરસ મજાની વ્યवस्था છે। हजारों सिर एक साथ सिजदे में झुक जाते हैं, फिर सब एक साथ खड़े हो जाते हैं, અને એક સાથે હજારો મસ્તક છે ભગવાનના સિજદામાં, ઈશ્વરના સિજદામાં, અલ્લાહના સિજદામાં ઝૂકી જાય છે અને ફરી પાછા એક સાથે છે એ ઊંચા થાય છે। અહીંયા સિજદે શબ્દનો અર્થ થાય છે એક વિશિષ્ટ પ્રકારની નમસ્કારની मुद्रा છે। मानो भ्रातृत्व का एक सूत्र समस्त आत्माओं को एक कड़ी में पिरोए हुए हो, અને જાણે કે ભાતૃત્વનો ભાઈચારાનો ભાવ છે આ સમસ્ત આત્માઓ બધા લોકોને એક કડીમાં પોરવી રહ્યો છે। નમાઝ ખત્મ હો ગઈ, લોગ આપસ में गले मिल रहे हैं, હવે નમાઝ છે પૂરી થઈ ગઈ છે, લોકો એકબીજાને ગળે મળી રહ્યા છે। अब मिठाइयाँ और खिलौनों की दुकानें पर धावा होता है, धावा होना हमला होना, કહે છે કે હવે नमाज पूरी થતા मिठाइयों ने रमकड़ानी दुकान पर लोगों से टूटी पड़े थे। ग्रामीणों का यह दल इस विषय में बालकों से कम उत्साही नहीं है। यह देखो हिंडोला, एक पैसे देकर चढ़ जाओ, कभी आसमान पर जाते हुए मालूम होता है, कभी जमीन पर गिरते हुए। કહે છે કે ગામડાના લોકોનો સમૂહ, આ સમૂહ બાળકો જેટલો જ આ વિષયમાં ઉત્સાહી છે એ છે। તો કોઈક કહે છે કે જો આ હિંડોળો છે, હિંચકો છે, આમાં પૈસા દઈ અને બેસી જાઓ, ક્યારેક એવું લાગશે કે તમે આ ઉપર આકાશમાં ઉડી રહ્યા છો, તો ક્યારેક તમે જમીન પર આવી જશો। यह चरखी है, लकड़ी के हाथी घोड़े और ऊंट छड़ों से लटके हुए हैं। તો આ વળી ચકડોળ છે જેમાં લાકડાના દંડિકા સાથે હાથી ઘોડા અને ઊંટ છે બાંધેલા છે। એક પૈસા દેકર બેઠ જાઓ और 25 ચક્કર કા મજા લો, આમાં એક પૈસો દઈ અને બેસી જાઓ અને 25 ચક્કર તમને છે એના અંદર ફેરવશે। महमूद मोहसिन नूरे और शम्मी घोड़ों पर बैठते हैं। हामिद સાથે જે એના અન્ય સાથીદારો જે આવ્યા હતા એ महमूद मोहसिन नूरे અને શમ્મી નામના બાળકો છે આ ઘોડા પર બેસે છે। हामिद दूर खड़ा है, हामिद दूर ઊભો ઊભો આ જોઈ રહ્યો છે। 3 पैसे तो उसके पास है, अपने कोष का 1/3 जरा सा चक्कर खाने के लिए नहीं दे सकता। તેની પાસે 3 પૈસા છે ખરા પણ પોતાના કોષનો, કોષ કહેતા
ખજાનો એની પાસે જે છે, પોતાના ખજાનાનો, પોતાના ધનનો 1/3 એટલે કે ત્રીજો ભાગ એટલે કે 3 પૈસામાંથી 1 પૈસા આ માત્ર અમુક ચક્કર ખાવા માટે આપી શકે એમ નથી। सब चरखियों से उतरते हैं खिलौने लेंगे, इधर दुकानों की कतार लगी हुई है। હવે બાળકો છે એ ચરખીઓ પરથી, ચકડોળ પરથી નીચે ઉતરે છે અને હવે રમકડાઓની દુકાન આવે છે। અહીં इधर दुकानों की कतार लगी हुई है, અહીંયા લાઈનમાં હરોળબદ્ધ રીતે ઘણી બધી દુકાનો છે આવેલી છે। तरह तरह के खिलौने हैं, जात जातना रमकड़ा છે। सिपाही और गुजरिया, राजा और वकील, भिश्ती और धोबीन, અહીં માટીના બનાવેલા રમકડાઓ છે આવેલા છે, જેમાં ગુજરિયા, રાજા, વકીલ, भिश्ती અને ધોબીન ના રમકડા છે અહીંયા છે। વાહ લગતા હૈ અબ બોલના હી ચાહતે હૈ, અને કારીગરે એમને એટલા સુંદર બનાવેલા છે કે જાણે એવું લાગી રહ્યું છે કે હમણાં એ રમકડા છે બોલવા જ લાગશે। महमूद सिपाही लेता है, खाकी वर्दी और लाल पगड़ी वाला, महमूद છે એ સિપાહી લે છે। કેવા રંગનો છે તો કહે છે કે એણે ખાખી વર્દી પહેરી છે અને લાલ કલરની એના મસ્તક પર પાઘડી છે। कंधे पर बंदूक रखे हुए मालूम होता है अभी कवायत किए चला आ रहा है, અને ખભા ઉપર બંદૂક રાખેલી છે, જાણે એવું લાગે છે કે હમણાં જ ક્યાંકથી કવાયત કહેતા પરેડ કરીને આવી રહ્યો છે। मोहसिन को भिश्ती पसंद आता है, कमर झुकी हुई ऊपर मशक रखे हुए, मोहसिन ने भिश्ती पसंद આવે છે। આ પણ એક માટીનું રમકડું છે જે પાણી પહોંચાડવાનું કામ કરે છે। કહે છે કે મોહસિનને ભિસ્તી પસંદ આવે છે, એની કમર ઝૂકેલી છે, કમરથી વળેલો છે, ઉપર મશક રખે હુએ, અને કમર પર મશક રાખેલું છે। મશક એક ચામડાની બનાવેલી થેલી છે જેની અંદર પાણી ભરવામાં આવે છે। મશક કા મુંહ એક હાથ से पकड़े हुए है, कितना प्रसन्न है, અને મશકનું મોઢું भिश्ती एक हाथથી પકડેલું છે। शायद कोई गीत गा रहा है, बस मशक से पानी उड़ेलना ही चाहता है, અને એને જોઈને એવું લાગી રહ્યું છે કે કંઈક ગીત ગાઈ રહ્યો છે, બસ હવે તો એ મશકમાંથી પાણી નીકળી પડે એની જ વાટ છે। નૂરે કો વકીલ સે પ્રેમ હે, તો હામિદનો બીજો જે એક અન્ય સાથી હતો એ નૂરેને વકીલ સાથે પ્રેમ થઈ જાય છે અને વકીલ પસંદ પડી જાય છે। કાલા ચોગા, કાળા રંગનો એનો ચોગા છે, એણે ઉપરી વસ્ત્ર ધારણ કર્યું છે। નીચે સફેદ અચકન, અને નીચે સફેદ કલરનો રંગનો છે એ અચકન એણે પહેરેલું છે। अचकन के सामने की जेब में घड़ी, सुनहरी जंजीर, एक हाथ में कानून का पोथा लिए हुए है। अचकननी सामेना खिस्साમાં એક સોનેરી જંજીરથી એટલે કે સાંકળથી બાંધેલી એક ઘડિયાળ છે અને હાથમાં એક કાનૂનનો પોથા કહેતા એક પુસ્તક લીધેલું છે। मालूम होता है अभी अदालत से जिरह या बहस किए चला आ रहा है, અને એને જોઈને એવું લાગે છે કે જાણે હમણાં જ અદાલતમાંથી કંઈક બહેસ दलील करी અને અદાલતમાંથી આવી રહ્યો હશે। ये सब 2-2 पैसों के खिलौने हैं, हामिद के पास कुल 3 पैसे है, इतने महंगे खिलौने कैसे ले। આ બધા રમકડા 2 પૈસાના છે, હામિદ પાસે કુલ 3 પૈસા જ છે। હવે હામિદ એટલા મોંઘા રમકડા કઈ રીતે લઈ શકે? ખિલોના કहीं હાથ से छूट पड़े तो चूर चूर हो जाए, જો રમકડું ક્યાંક હાથમાંથી પડી જાય તો પણ એ ચૂર ચૂર થઈ જાય, કહેતા તૂટી ફૂટી જાય। જરા પાણી પડે તો સારા રંગ ધૂલ જાય, અને જો સહેજ પણ પાણી એના પર પડે તો પણ એનો બધો રંગ છે ધોવાઈ જાય, એટલે કે કાળા રંગના વસ્ત્ર હોય તો પણ ધોવાઈ જાય અને ખાખી રંગના વસ્ત્ર હોય તો પણ ધોવાઈ જાય। ऐसे खिलौने किस काम के, उन्हें लेकर वह क्या करेगा। तो પછી આવા રમકડા હામિદના શું કામના હતા? હામિદ આવા રમકડા લઈને શું કરે? એટલે હામિદ આમ વિચારી અને રમકડા પણ લેતો નથી। खिलौनों के बाद मिठाइयाँ आती है, किसी ने रेवड़िया ली, किसी ने गुलाब जामुन, किसी ने सोन हलवा। રમકડા પછી હવે મિઠાઈઓની દુકાન છે આવે છે। હામિદના અન્ય સાથીઓમાંથી કોઈક રેવડી લે છે, તો કોઈક ગુલાબ જાંબુ લે છે, તો કોઈક સોન હલવા લે છે। મજે સે ખા રહે હે સબ, અને બધા ખૂબ મજા કરતા કરતા સ્વાદ માણી અને આ મિઠાઈઓ છે ખાઈ રહ્યા છે। હામિદ બિરાદરી સે પૃથક હે, પૃથક શબ્દનો અર્થ છે અલગ। હામિદ આ બિરાદરી, આ મિઠાઈઓ ખાનારનું જે ટોળું છે, સમૂહ છે, એનાથી અલગ છે। अभागे के पास 3 पैसे है, क्यों नहीं कुछ लेकर खाता, ललचाई आंखों से सबकी ओर देखता है। आवा समय हामिदना अन्य સાથીઓમાંથી કોઈક કહે છે કે અભાગ્યા પાસે, એની પાસે પણ 3 પૈસા છે, કેમ કંઈક લઈને નથી ખાતો, શા માટે અમારી તરફ જ લલચાઈ લાલચ ભરેલી આંખોથી જોઈ રાખે છે। બસ આજના વિડીયોમાં આપણે અહીં અટકીએ, અહીં સુધી કહાની છે એ રાખીએ, ફરી પાછા નવા વિડીયોમાં આ કહાની છે આગળ પૂર્ણ કરીશું।